આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર માઘ માસ વિશેષ। આજે આપણે સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। સિદ્ધિઓનું વર્ણન। હે પરમહંસો, જ્યારે બ્રહ્મને વિશે દ્રઢ નિષ્ઠા થાય ત્યારે સિદ્ધિઓ પ્રગટ થાય છે। તે 18 કહી છે। તેને વિશે 8 સિદ્ધિઓ, જે નારાયણના સ્વરૂપની ધારણા, તે જ મુખ્ય કારણ જેનું એવી છે। ને બળ કહેતા નારાયણના સ્વરૂપ ધારણા એ કરીને પમાય, અને સત્વાદિક ગુણે કરીને નથી પમાતી। અને બીજી 10 સિદ્ધિઓ તે સત્વ ગુણના બળે કરીને પમાય છે। તેને વિશે અણિમા, લધિમા ને મહિમા એ 3 સિદ્ધિઓ જે દેહની છે। સર્વ પ્રાણી માત્રની ઇન્દ્રિયો એ સહિત ને તે ઇન્દ્રિયોના દેવતા રૂપે કરીને જે સંબંધ તે પ્રાપ્તિ નામે સિદ્ધિ છે। સાંભળ્યા એવા જે પરલોક સંબંધી ભોગને જોવા જોગ એવા, જે પાતાળાદિક લોકને આવરણે ઢંકાણા એવા ભોગ, તેને વિશે પણ ભોગ દેખવાનું સામર્થ્યપણું, તેને સિદ્ધિ કહીએ। અને માયા અને માયાના અંશ, જે મહત્ત્વાદિક, તેને જે પ્રેરવું, તેને ઈશિતા નામે સિદ્ધિ કહીએ। અને વિષયના ભોગને વિષય સંગ, તેને વસિતા સિદ્ધિ કહીએ। ને જે સુખને ઈચ્છે તે સુખની સીમાને પામે એ રીતે સિદ્ધિ છે। હે પરમહંસો, એવી રીતે 8 સિદ્ધિઓ સ્વાભાવિક નારાયણની મૂર્તિને વિશે રહી છે। તે નારાયણની મૂર્તિથી સાક્ષાત્કારપણે પમાય છે। ને સત્વાદિક ગુણ છે પ્રાપ્તિનું કારણ જેનું, એવી જે 10 સિદ્ધિઓ તે કહે છે। 1. આ દેહને વિશે, જે અનુર્મીપણું, જે ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ ન જણાય, તે સિદ્ધિ। 2. છેટેથી સાંભળવું। 3. છેટેનું દેખવું, તે સિદ્ધિ। 4. મનના જેવો દેહનો વેગ, તે સિદ્ધિ। 5. મનને ઈચ્છિત રૂપની પ્રાપ્તિ થાય, તે સિદ્ધિ। 6. પરના દેહને વિશે પ્રવેશ કરવો, તે સિદ્ધિ। 7. પોતાની ઈચ્છા એ મૃત્યુ થાય, તે સિદ્ધિ। 8. અને અપ્સરાઓ સંગાથે દેવતાઓની જે ક્રીડા, તેના દર્શનની જે પ્રાપ્તિ થાય, તે સિદ્ધિ। 9. જેવો સંકલ્પ કરે તે સિદ્ધ થાય, તે સિદ્ધિ। 10. આજ્ઞાને ગતિ તે જેણે હણાય નહીં, તે સિદ્ધિ। એ રીતે 10 સિદ્ધિઓ છે। અને 5 ક્ષુદ્ર સિદ્ધિ કહે છે। ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ 3 કાળને જાણવું, તે સિદ્ધિ। જે ટાઢને તડકે પીડા ન પામે, તે સિદ્ધિ। અને પરના ચિત્ત આદિકને જાણવું, તે સિદ્ધિ। અને અગ્નિ, સૂર્ય, જળ, ઝેર ઇત્યાદિક પદાર્થને સ્તંભન કરવું, કહેતા તેનું ચાલવા દેવું નહીં, તે સિદ્ધિ। અને અપરાજય કહેતા હારે નહીં, તે સિદ્ધિ। એ રીતે યોગ ધારણાની સિદ્ધિઓ, જે નામ માત્રે કરીને કહી છે। હવે તે સિદ્ધિને પામવાની રીત કહે છે। સૂક્ષ્મ ભૂત છે ઉપાધિ જેને, એવા જે નારાયણ, તેને વિશે તન્માત્રાની ઉપાસના કરતો એવો જે યોગી, તે નારાયણની અણિમા સિદ્ધિને પામે છે। જ્ઞાન શક્તિ રૂપ જે મહતત્વ, તેની ઉપાસના એ યુક્ત જે નારાયણ, અને આકાશાદિક પંચભૂતની ઉપાધિ એ યુક્ત જે નારાયણ, તેને વિશે મહતત્વને આકારે એવું જે મન, તેને ધારતો એવો જે યોગી, તે જે તે આકાશાદિક ભૂતનું મોટેપણું, તે જ મહિમા સિદ્ધિ તેને પામે છે। અને વાયુ આદિક ભૂતના પરમાણુ, તે મયને પરમાણુની ઉપાધિએ યુક્ત એવા જે નારાયણ, તેને વિશે ચિત્તને રાગવાન કરતો એવો જે યોગી, તે કાળનું પરમાણુ રૂપ જે સૂક્ષ્મપણું, તે જ જે લધિમા સિદ્ધિ, તેને પામે છે। કહેતા કાળનું સૂક્ષ્મ રૂપ જે પરમાણુ, તેવો થાય છે। સાત્વિક અહંકારની ઉપાધિએ યુક્ત જે નારાયણ, તેને વિશે એકાગ્ર મનને ધારતો, ને મારે વિશે છે મન જેનું એવો જે યોગી, તે સર્વની ઇન્દ્રિયોનું જે આધિષ્ઠાતાપણું, તે જ પ્રાપ્તિ સિદ્ધિને પામે છે। ક્રિયા શક્તિ પ્રધાન જે મહતત્વ, તેને જ સૂત્ર કહીએ। તે સૂત્રની ઉપાધિએ યુક્ત જે નારાયણ,
તેને વિશે મનને ધારતો એવો જે યોગી, તે સર્વ થકી ઉત્કૃષ્ટ એવું જે મારું પ્રકાશપણું, કહેતા સર્વ ભોગને દેખાવાનું સમર્થપણું, તે સિદ્ધિ તેને પામે છે. તે નારાયણ કેવા છે? તો સૂત્રની ઉપાધિએ યુક્ત છે, ને 3 ગુણ રૂપ જે માયા, તેના નિયંતા, ને કાળના પણ નિયંતારૂપ એવા જે વિષ્ણુ નારાયણ, તેને વિશે ચિત્તને ધારતો એવો જે યોગી, તે ક્ષેત્રજ્ઞ જે જીવોની ઉપાધિ રૂપ દેહ, તેની જે સિદ્ધિ ઈચ્છિતોપણું તેને પામે, કહેતા અનંત જીવો, ને અનંત જીવોના દેહને પોતે પ્રેરે અને વિરાટ, હિરણ્ય ગર્ભ, અવ્યાકૃત જે કારણ, એ ત્રણે રહિત, જ્ઞાન વૈરાગ્યાદિક શબ્દે કહેવાતા એવા સૂર્ય નામે જે નારાયણ, તેને વિશે મનને ધારતો એવો જે યોગી, તે અસંગ રૂપ જે વસિતા સિદ્ધિ, તેને પામે છે. નિર્ગુણ બ્રહ્મરૂપ એવા જે નારાયણ, તેને વિશે નિર્મળ એવું જે મન, તેને ધારતો એવો જે યોગી, તે જે તે પરમાનંદને પામે છે. જે પરમાનંદને વિશે સર્વ કામ જે તે પૂરા થાય છે. સત્વાદિક ગુણ છે ઉત્પત્તિનું કારણ જેનું, એવી સિદ્ધિઓને કહે છે. જે શ્વેત દ્વીપના પતિ, ધર્મમય એવા જે વિષ્ણુ, તેને વિશે ચિત્તને ધારતો એવો જે યોગી, તે ઉર્મિએ રહિત થકો શુદ્ધ રૂપતાને પામે છે. અને આકાશરૂપ જે સમષ્ટિ પ્રાણ, કહેતા મુખ્ય પ્રાણ તે સૂત્રાત્મા એવા જે વિષ્ણુ, તેને વિશે મને કરીને ચિંતવન કરતો એવો જે યોગી, તે હંસરૂપ થકો, ને આત્માને વિશે જ્ઞાતા થકો, ભૂત પ્રાણી માત્રની વાણીને દૂર થકી સાંભળે છે. ચક્ષુ ઇન્દ્રિય સૂર્યને વિશે જોડીને, તે બેના સંયોગને વિશે નારાયણનું ધ્યાન કરતો થકો, અને સૂક્ષ્મ છે દૃષ્ટિ જેની એવો જે યોગી, તે છેટે થકી વિશ્વને દેખે છે. વળી મન, દેહ અને દેહની કેડે વર્તતો એવો જે વાયુ, તેને સહિત નારાયણને વિશે જોડીને જે યોગી ભગવાનની ધારણા કરે છે, તે ધારણાને પ્રભાવે કરીને જે સ્થાનકને વિશે મન જાય છે, તે સ્થાનકને વિશે દેહ જાય છે. જે વારે યોગી તે મનને મુખ્ય કારણે કરીને જે દેવાદિક રૂપને થવાને કાજે ઈચ્છે છે, તે મન વાંછિત જે રૂપ તેને યોગી પામે છે. આમ સિદ્ધિઓનું વર્ણન કર્યું, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.